જય સ્વામી. સવારમાં નર્સરીની વિઝિટ. વહેલી સવારે 6:30 વાગે એક છોડ લેવા માટે આવ્યો હતો બીકોઝ ગઈકાલે સેવાંતનો બર્થડે હતો, ત્યારે સ્કૂલમાં રજા હતી, સન્ડેનો દિવસ હતો અને આજે છે મંડે. તો હું આજે સ્કૂલમાં અમે છોડ મોકલીએ છીએ. ચોકલેટ ને એવું બધું હોય નથી મોકલવાનું, ગ્રાઉન્ડ બહુ મોટું છે, તો સારા છોડ મોકલીએ ફ્રૂટના. નેક્સ્ટ ટાઈમ અમે ફ્રૂટ મોકલશું. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, મારું દૂધ રેડી થઈ રહ્યું છે. બધાને જય સણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત દૂધ પીને જો આયંશભાઈ ઉઠી ગયેલો છે. મમ્મી આવી ગયા છે મામાને ત્યાં, તો હું એમને તેડવા માટે જાઉં છું. નાની બાને જય શ્રી કૃષ્ણ કરી અને બસ મમ્મી સાથે થોડી બધી વાતો કરી. સંદીપ મસ્ત કોમેડી રીલ્સ જોઈ બંને અને આનંદ કર્યો. ઘરે ફાઇનલી પહોંચી ગયા અને આયાંશભાઈ શરમાઈ ગયો બાની સાથે એને હેત વધારે પડતો છે. બપોરના ભોજનમાં છે કેરીનો રસ, પૂરી અને ચકાચક મસ્ત ભોજન કર્યું બધાની સાથે. પછી હું આવી ગયો EWS નો દાખલો કાઢવા. બિન અનામતનો બી આ દાખલો કાઢી લીધો છે. શેના માટે છે આવનારા વ્લોગમાં અવશ્ય જણાવીશ. સાંજ પડી ગઈને આવી ગયા ઘરે. આજે ભોજન તો કંઈ લેવા નથી. સાંજે હું મોસ્ટલી સ્કીપ જ કરું છું, ક્યારેક ખાઉં છું. હવે જવાનું છે ગરબામાં. આખા દિવસનો ઓફિસનો વર્કમાં થાક હોય ને, તો એ ગરબામાં થાક નથી લાગતો. અમે ગરબા રમતા હોઈએ અને ચિરાગ સર છે ને મસ્તી કરતા હોય.